વિદ્યાર્થી ભાઈઓ ધોરણ 11 તો આપણે કાવ્ય લઈશું. કારણ કે પેલો એક કાવ્ય લીધું, પછી પાઠ પોસ્ટ ઓફિસ. આજે આપણે કાવ્ય લઈશું. તો કાવ્ય જે લઈશું એ આખ્યાન કાવ્ય છે અને એનું નામ છે એમ ઉગાર્યો ચંદ્રહાસ. તો એમ ઉગાર્યો ચંદ્રહાસ આ કાવ્ય આખ્યાન કાવ્ય છે. તો એનો સાહિત્યનો પ્રકાર કયો હશે? તો સાહિત્યનો પ્રકાર છે આખ્યાન પણ. એટલે જો કે કવિનું જે નામ છે તો કવિ કોણ છે? પ્રેમાનંદ. માનભટ્ટ એમનું બીજું નામ છે. એમનો સમયકાળ છે મધ્યકાળ અથવા તો ભક્તિકાળ અને 17મી સદીનું મનાય છે. તો આપણે જાણીએ છીએ કે 17મી સદીમાં ઘણી બધી ભક્તિ કાવ્ય આપણને જોવા મળ્યા છે. મધ્યકાળ છે એટલે 17મી સદીનો તેમનો સમયકાળ છે. બીજું કે આખ્યાનના પિતા તરીકે કોણ છે? તો નાવિક વળતો બોલ્યો એ કાવ્યના જે કવિ છે ભાલણ, અને એ ભાલણ છે આખ્યાન કાવ્યના કવિ છે. બીજું કે આખ્યાન તેમણે ખૂબ જ સારા એવા લખ્યા છે. તો આખ્યાન એટલે શું? તો આપણે કહીએ આખ્યાન કાવ્ય કોને કહેવાય? લોકવૃંદ સમક્ષ ગાન, વાદન અને નર્તન. નર્તન એટલે શું? તો અભિનય સાથે રજૂ કરવામાં આવે એને આખ્યાન કહેવાય. તો પહેલાના વખતમાં ભણતર હતું ને ખૂબ જ અભણ લોકો હતા. 17મી સદી એટલે વિચારીએ આપણે કે મધ્યકાળ હતો અને ભક્તિ કાવ્ય ખૂબ લખવામાં આવતા હતા. તો પ્રેમાનંદ છે એ આખ્યાનનો એક નવો જ રૂપ રજૂ કર્યો, જેની અંદર કડવા હોય, એમાં વલણ હોય, ઉતલો હોય. તો આ રીતે કાવ્ય એમણે લખવાનું શરૂ કર્યું અને એ કાવ્ય છે લોકો સામે કેવું રજૂ કર્યું? તો લોકવૃંદ એટલે લોકોના ટોળા હોય, સાંજના સમયે બેઠા હોય. તો એ પોતે માણ એટલે શું? તો કહેવાય છે કે તાંબાનું એક એવું નાના મોઢાવાળું, જેમ કે આપણે માટલું હોય એવું મોટા પેટવાળું હોય, અને એના ઉપર પોતે 5 આંગળીમાં વેઢ પહેરે અને થાપ દેતા જાય અને માણભટ્ટ ઉપર આખ્યાનનું ગાન કરે. ગાન એની સાથે આપણે જાણીએ છીએ ગાન સાથે એ વાદન હોય અને વાદન સાથે નર્તન એટલે અભિનય પણ કરે. અને એવી રીતે લોકોને ખૂબ રસ ઉત્પન્ન થાય અને એમાં તે રામાયણ, મહાભારત અને પૌરાણિક કથાઓનો આશરો લીધો. તો કઈ પૌરાણિક કથા વધારે એમણે આશરો લીધો છે? તો રામાયણ અને મહાભારત છે. તો જે આ વિષય વસ્તુ છે, જે પાઠ લેવામાં આવ્યો છે, કાવ્ય લેવામાં આવ્યું છે, એમ ઉગાર્યો ચંદ્રહાસ. તો ચંદ્રહાસ આખ્યાનના કડવા 15માંથી આ વિષય વસ્તુ કાવ્યમાં લેવામાં આવેલું છે. તો થોડું આપણે પરિચય લઈશું પ્રેમાનંદ. તો પ્રેમાનંદ છે એનું વતન કયું છે? એનું નામ બીજું માણભટ્ટ છે, કારણ કે માણ પર થાપ દઈને તે ગાતા હતા. તો વતન એનું વડોદરા છે. વતન કયું છે? વડોદરા. પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ છે. આખ્યાન કોને કહેવાય? આખ્યાન કાવ્ય કોને કહેવાય? તો લોકવૃંદ સમક્ષ ગાયન, વાદન અને નર્તન. નર્તન એટલે અભિનય સાથે રજૂ કરવામાં આવે તો એને આખ્યાન કહેવાય. બીજું કે આ કાવ્ય શેમાંથી લીધું છે? કયા આખ્યાન કાવ્યમાંથી? તો ચંદ્રહાસ આખ્યાનના કડવા 15માંથી પસંદ કર્યું છે. બીજું એમ કહી શકાય કે આખ્યાન ખંડ છે એના એક ભાગ અહીંયા રજૂ કર્યો છે એટલે એને આખ્યાન ખંડ કહીશું, અંશ પણ કહી શકાય. કડવાને 3 ભાગમાં વહેંચવામાં આવે. કડવું જે હોય એને કેટલા 3 ભાગમાં વહેંચવામાં આવે. તો કયા 3 છે? તો પેલો મુખપદ એટલે પ્રારંભ, બીજો ઢાળ એટલે મધ્યમાર્ગ અને ત્રીજો વલણ અને ઉતલો 2. તો અંત ભાગ હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આખ્યાનની અંદર કડવા જોઈએ છીએ. તો કડવા છે એ કેટલા ભાગના કેટલા હોય? તો 3 ભાગમાં વહેંચાયેલા હોય. કડવા છે એ 3 ભાગમાં છે. તો કઈ રીતે છે? તો મુખપદ એટલે શું? સૌથી પહેલા જ શરૂઆત થાય તો એને મુખપદ કહેવાય એટલે પ્રારંભ. બીજો એનો ભાગ ઢાળ છે, મધ્ય ભાગ. ઢાળ જેને કહેવાય એને મધ્ય ભાગ કહી શકાય. અને છેલ્લે વલણ આવે. છેલ્લે વલણ આવે એટલે જે કાવ્ય હોય એનો જે સારાંશ હોય એમાં 2 પંક્તિમાં એને વલણ કહેવાય છે, રજૂ કરે. અને ઉતલો કોને કહેવાય? તો કહેવાય છે કે જે પંક્તિ આપેલી હોય અંતિમ અને એ પંક્તિ પછી 2 નાની પંક્તિ પણ આપેલી હોય તો એની જે બાબત છે એ ત્યાં ઉતલામાં રજૂ કરવામાં આવે તો એ અંત ભાગ કહેવાય. છેલ્લે અંતિમમાં આગળનો બધો જે ભાગ હોય એને વલણમાં અને ઉતલામાં રજૂ કરવામાં આવે તો એ અંત ભાગ છે. તો યાદ રાખજો કે કડવાના 3 ભાગ છે. કયો? મુખપદ, ઢાળ અને વલણ અથવા ઉતલું, કે ઉતલું, પ્રારંભ, મધ્ય ભાગ અને અંત ભાગ. તો આ રીતે કાવ્ય છે. અને જેવું કે કહેવાય કે પ્રેમાનંદ છે એને કયું સન્માનિત કરવામાં આવેલું બિરુદ છે? તો કવિ શિરોમણીનું બિરુદ કોને મળ્યું છે? પ્રેમાનંદ. હવે વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તકમાં જુઓ તો એમાં પ્રસ્તાવના આવશે. પ્રસ્તાવનાની અંદર પ્રેમાનંદ
અભિમાનનો પરિચય આપેલો છે અને એમની કૃતિના નામ પણ આપેલા છે. તો આ ખાસ તમારે એ પ્રશ્નમાંથી હેતુલક્ષી પૂછાય છે. તો આપણે પછી પ્રશ્નોની પણ ચર્ચા કરશું. પહેલા પ્રસ્તાવના જોઈએ. પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું. કથાકાર તરીકેનો પોતાનો કૌટુંબિક વ્યવસાય કરીને તેઓ ગુજરાન ચલાવતા હતા. તો ગુજરાન કેવી રીતે ચલાવતા હતા, એમનો વ્યવસાય કેવો હતો? તો એને કથાકાર તરીકેનો વ્યવસાય હતો. કથાકાર એટલે કેવું કે ગાયન, વાદન અને સાથે અભિનય પણ કરે, એટલે નર્તન એમ રજૂ કરીને પોતે કથા ગાય. એવી રીતે એમનો વ્યવસાય ચાલતો. કોઈ પૈસા આપે, કોઈ અનાજ આપે, કોઈ શાકભાજી આપે, જે જેની યથાશક્તિ હોય એ પ્રમાણે બધું આપે. તો એવી રીતે એમનું ગુજરાત ચાલે, એમનો એક વ્યવસાય હતો. વ્યવસાય અર્થે તેઓ સુરત અને નંદનબાર પણ ગયા હતા. તો બે જગ્યાએ તે ગયેલા છે, સુરત અને નંદબાર. તો નંદનબાર ગયા હતા. બીજું કે માણભટ્ટ એમનું નામ છે. તો કેવી રીતે માણ ઉપર હાથની તાલ આપીને કથા પ્રસંગોનું વડપઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે અભિનય રજૂ કર્યા અને આખ્યાનોને લોકપ્રિય કર્યા. તો આખ્યાનોને એક નવું જ રૂપ આપ્યું. કઈ રીતે આપ્યું કે આખ્યાન તેમણે ખૂબ જ સારી રીતે લખ્યા, પણ એમાં ગાયન, વાદન અને નર્તન અભિનય સાથે કથા રજૂ કરી એક નવું જ રૂપ આપ્યું અને લોકપ્રિય બન્યા. નરસિંહ, સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથા વસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી. તો શેમાંથી કથા વસ્તુ એમણે લીધું છે? નરસિંહ મહેતા, સુદામાના ચરિત્ર, જીવન પ્રસંગો પરથી આધારિત એમણે ઘણા બધા આખ્યાનો લખ્યા. બીજું કે પૌરાણિક કથા તો બે ખૂબ પ્રસિદ્ધ છે. રામાયણ અને મહાભારતની અંદરથી એમણે ઘણા બધા પ્રસંગો લીધા. તો આવી રીતે આખ્યાન તે સારી રીતે એમણે ગુંજતા કરી દીધા. આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવી સાથે જ પ્રેમાનંદ વર્ણનો, પાત્રાલેખન, રસ નિરૂપણ એ દ્વારા વાતાવરણની વિતરણ ખૂબ જ સારી રીતે વાતાવરણને એકદમ ચિત્રણ, વાસ્તવિક ચિત્રણ રજૂ કરતા. તો વાતાવરણ ચિત્રણમાં પણ કુશળ હતા. તેમના આખ્યાનો ઉત્તમ બનાવવામાં એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્વનો ફાળો છે. હવે જે કૃતિ પરિચય આપણે આપીએ તો કઈ કઈ કૃતિઓ છે? આ પ્રશ્ન તમારે પૂછાઈ જાય. હેતુલક્ષીમાં પિતાનું નામ જણાવો. એમ ઉગાર્યો ચંદ્રહાસ તેમાંથી લેવામાં આવેલ છે. એમ ઉગાર્યો ચંદ્રહાસના કવિનું નામ જણાવો. પ્રેમાનંદનું નામ છે, તો પ્રેમાનંદનું બીજું નામ શું છે? માણભટ્ટ છે. શા માટે માણભટ્ટ કરી છે? તો માણ પર થાપ દઈને એ ગાયન, વદન અને નર્તન બધું જેમની સાથે કરતા. અને આ રીતે લોકનૃત્ય એટલે લોકો જે સમુદાય હોય એમાં ગાયન, વાદન અને નર્તન સાથે આખ્યાન તેમણે રજૂ કર્યા. તો આ રીતે કહેવાય છે. બીજું કે એક વધારે પડતું આપણે એમ વિચારીએ કે ભાઈ એ પિતા હશે આખ્યાનના, પણ એવું નથી. આખ્યાનના પિતા તો ભાલણ છે. ભાલણે આખ્યાનને રૂપ આપ્યું, પણ નવું રૂપ પણ આપ્યું પ્રેમાનંદ. એમનો આ વ્યવસાય કયો છે? પ્રેમાનંદનો વ્યવસાય કયો છે? તો આ રીતે કથાકાર તરીકે તે કાર્ય કરતા. સુરત અને નંદનબાર પણ ગયેલા અને એમનું જન્મસ્થાન વડોદરા છે અને એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ છે. તો આ બધા પ્રશ્નો તમારે પૂછાય છે, એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે એમની કૃતિના નામ જણાવો. તો કઈ કઈ કૃતિ છે? ઓખાહરણ, અભિમાન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુદામાચરિત, મામેરુ, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ જેવી કૃતિઓ બધી જ પ્રેમાનંદની છે. ગુજરાતી આખ્યાન કવિતાના સમૃદ્ધ કરી ગુજરાતી સંસ્કારોને પોષવાનું, એટલે સંસ્કારનો વારસો આપવાનું કામ પ્રેમાનંદે કર્યું. તો આ રીતે કઈ કૃતિના નામ છે જણાવો. તો ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ, સુદામાચરિત, મામેરુ આ બધા એમની કૃતિ છે. રણયજ્ઞ મહાભારતમાંથી લીધેલું છે. મામેરુ આપણે કહીએ તો કુંવરબાઈનું મામેરુ છે, એટલે નરસિંહ મહેતાના જીવન પર આધારિત છે. સુદામાચરિત તો સુદામાના જીવન પર આધારિત છે. ચંદ્રહાસ આખ્યાન એટલે ચંદ્રહાસના જીવન પર આધારિત છે. ઓખાહરણ આપણે જાણીએ છીએ કે જે વાંચવામાં આવે છે. તો ઓખાહરણની અંદર પાર્વતીની એક પુત્રી છે ઓખા, તો એની વાત કરવામાં આવેલી છે. અભિમાન્યુ મહાભારતનું એક પાત્ર છે અને એનું આખ્યાન લખવામાં આવ્યું. તમે જો કે એમ ઉગાડી ચંદ્રહાસ તો ખ્યાલ આવી જાય કે શેમાંથી લીધેલું છે? ચંદ્રહાસ આખ્યાનમાંથી. અને કયા કડવામાંથી લીધું છે? તો 15મું કડવું અહીંયા રજૂ કરવામાં આવે. 15મા કડવાથી શરૂ થાય. તો આ રીતે અમુક રાગ પણ હોય અને રાગ સાથે પણ એ નર્તન
પોતાનો અભિનય કરી અને જણાવે. તો આ રીતે અહીંયા આપણે એનો પરિચય લઈએ છીએ. તો તમે જોઈ પ્રશ્ન મેં ખાસ આખ્યાન કોને કહેવાય લખ્યું છે. તો લોકવૃંદ સમક્ષ ગાયન વાદન અને નર્તન અભિનય સાથે કરવામાં આવે છે રજૂ, એને આખ્યાન કહેવાય. સમયગાળામાં કયો છે? પ્રેમાનંદનો મધ્યકાળ અથવા ભક્તિકાળ અથવા તો 17મી સદીનો મનાય છે. કવિ પ્રેમાનંદ બીજું નામ માણવડ સાથે પડ્યું છે, તો માણવડ ઠાક આપે છે. એમ ગારે ચંદ્રહાસ, તો એનું સાહિત્યનો પ્રકાર જણાવો. તો આખ્યાન ખંડ છે. એમનું વતન કયું છે? તો વડોદરા. પિતાનું નામ શું છે? કૃષ્ણ રામખંડ. ચંદ્રહાસ આખ્યાનના પડવા 15માંથી લેવામાં આવેલ છે. કવિ પ્રેમાનંદને કવિ શિરોમણીનું બિરુદ મળેલું છે. સન્માન કરવામાં આવે છે. પડવાની 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કયા 3 ભાગ? મુખબંધ, ઢાળ, વલણ. મુખબંધ એટલે પ્રારંભ, ઢાળ એટલે મધ્યભાગ, વલણ એટલે અંતભાગ. લોક સમુદાયમાં રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ માણનો ઉપયોગ કરતા હતા. આ એક પ્રશ્ન પૂછાયો છે. લોક સમુદાયમાં રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ માણનો ઉપયોગ કરતા હતા. તો આ રીતે એમાં પ્રશ્ન હેતુલક્ષી પૂછાય છે. કોઈ પણ 2 આખ્યાન કાવ્ય તેમના જણાવો. તો નળાખ્યાન છે, જે આગળ જતા તમારે ભણવાનું આવશે. ચંદ્રહાસ આખ્યાન છે કે જેમાંથી આપણે અત્યારે કાવ્ય ભણશું. તો હવે આપણે વિષય વસ્તુ જોઈએ. ચંદ્રહાસ આખ્યાન એટલે ચંદ્ર એક એવો જ યુવક છે જે ખૂબ સુંદર છે. બીજું કે એના માતા પિતાએ ખૂબ સારી તપશ્ચર્યા કરી હશે એટલે આવો ગુણવાન પુત્ર તેને મળ્યો છે. તો ચંદ્રહાસ આખ્યાનની અંદર ચંદ્રહાસ છે એ મુખ્ય પાત્ર છે. હવે અહીંયા આપણે જોઈએ કે દુષ્ટ બુદ્ધિ એક અવતર ગુણ છે. એની અંદર રહેલો છે દુષ્ટ બુદ્ધિ, અને એ દુષ્ટ બુદ્ધિ છે એ પોતાના પુત્ર મદનને પત્ર લખે છે અને લખે છે કે આવનાર જે યુવક છે એનું રૂપ, રંગ, વાન આપણે રંગ એટલે કહીએ છીએ, વર્ણ એ જોતા ને એના ગુણ ન જોતા અને તત્કાળ એને વિષ આપીને મારી નાખે. દુષ્ટ બુદ્ધિએ શું કર્યું છે? જે વિષયાના પિતા છે અને એ દુષ્ટ એટલે ખરાબ અને બુદ્ધિ એટલે એવી. તો દુષ્ટ બુદ્ધિ જે છે એવો જ એક રાજા છે અને કૌતલપુરની અંદર તે રહેલો છે અને એક પત્ર લખે છે મદનને, પોતાના પુત્ર મદનને લખે છે કે જે યુવક આવી રહ્યો છે એના ગુણ, રૂપ એ જોતા નહીં, એને તત્કાળ વિષ આપીને મારી નાખે. તો આ રીતે કથા છે કે એ પત્રમાં વિષ લખે છે. પણ એવા સમયે વિષયા છે એ ઉપવનમાં પોતાની સખીઓ સાથે આવે છે. એવા સમયે ચંદ્રહાસ ખૂબ થાકી જાય છે. તો એક વૃક્ષ નીચે પોતાના ઘોડા સાથે આરામ કરે છે અને આરામ કરતો હોય છે એટલે ખૂબ જ સારી એને ઊંઘ આવી જાય છે. અને વિષયા ત્યાં આવે છે. સખીઓ બધી ફેલાયેલી છે, બધી ખૂબ જ હસી મજાક કરી રહી છે અને દૂર છે. વિષયાએ આ યુવકને જોયો અને આકર્ષાઈ. વિષયા ચંદ્રહાસને જોઈને આકર્ષાય છે. તો વિચારે છે કે જો ચંદ્રહાસને હું ઉઠાડીશ, જાગી જશે, મને પ્રશ્ન કરશે તો હું શું કરીશ? એટલે પોતે અશ્વના વખાણ કરે છે, જેના કારણે એના માલિકને તે જગાડે. જો જાગી જાય તો આપણે જાણીએ છીએ કે પછી કંઈ પ્રશ્ન પૂછશે તો શું જવાબ આપશે વિષયા? તો વિનંતી કરે છે કે તારા સ્વામી જાગી ન જાય એટલા માટે ધીરે ધીરે એના વખાણ કરે છે. તારા પેગડા કેવા છે, તારું રૂપ સુંદર છે, એવા વખાણ અશ્વના કરે છે. તો તુરી એટલે અશ્વ, ઘોડો એનો પર્યાય શબ્દ છે. તો આ રીતે પોતે ચંદ્રહાસ ન જાગી જાય એનું રૂપ તેને જોવું છે અને એના માટે થઈને તે ખૂબ જ આકર્ષાયેલી છે અને પોતે અશ્વના વખાણ કરે છે. તો આ રીતે શરૂઆત થાય છે. વિષયા આવે છે, ચંદ્રહાસ સૂતેલો છે ઉપવનમાં પોતાની સખીઓ સાથે અને એવા સમયે પોતે ઉઠી ન જાય, આ સ્વામીને ઉઠાડી ન દે એટલે એના વખાણ કરે છે અશ્વના. અને ત્યાર પછી એનું રૂપ જોવે છે તો એના ગુણના પણ વખાણ કરે છે ચંદ્રહાસના. તો એ કથા વસ્તુ છે અને ચંદ્રહાસ જાગી ન જાય એનું ખાસ ધ્યાન રાખે છે. કોઈ એને જોઈ ન લે એનું પણ ખાસ ધ્યાન રાખે છે. અને ત્યાર પછી એ પત્રની પર નજર પડે છે વિષયાની. ધીરે ધીરે પત્ર કાઢે છે. પત્રની અંદર વિષ લખેલું છે. તો વિચારે છે કે આ આટલો સરસ યુવક છે ચંદ્રહાસ અને એને વિષ આપીને મારી નાખશે તો એના લગ્ન કેવી રીતે થશે? ચંદ્રહાસને તે પોતે મનથી વળી ચૂકી છે અને ચંદ્રહાસ સિવાય તે કોઈની સાથે લગ્ન કરવા નથી થતી. અત્યારે હાલ એની પરિસ્થિતિ એવી છે. તો કાગળ લે છે, પોતાની જે એક આંખ છે એમાંથી તે શું કરે છે? કાજલ કાઢે છે. એક આંખમાંથી પાણી કાઢે છે, એક તણખું લે છે અને એના દ્વારા વિષની જગ્યાએ તેને વિષયા કરી નાખ્યું. વિષ તો હતું જ અને યા લખી નાખ્યું અને પછી પત્ર ધીમે રહીને પાછો એને કેળ પર બાંધી દીધો. અને જ્યારે તે પાછો જશે ચંદ્રહાસ મદનને આપશે
ત્યારે એના લગ્ન લેવાશે. કોની સાથે? વિષ્યા સાથે ચંદ્રહાસના લગ્ન લેવાશે એવું વિષ્યાને લાગે છે. એટલે વિષ્યા પાછી પોતાના મહેલમાં ચાલી જાય છે અને ત્યાં જઈને રાહ જોવે છે કે ચંદ્રહાસ છે એને લગ્ન કરવા માટે આવે, એની સાથે મદન પણ આવે અને એના લગ્ન થઈ જાય. તો આ રીતે કાવ્ય આપેલું છે, પણ વર્ણન ખૂબ જ સુંદર છે. એના આભૂષણોનું વર્ણન છે, ચંદ્રહાસનું દેખાવનું વર્ણન છે અને રૂપરૂપના અંબાર છે વિષ્યા પણ એના પણ રૂપના વખાણ કર્યા છે કવિએ. અને અંતે એનો અંત ખૂબ જ સારો બતાવ્યો છે. આમ જ્યારે પત્ર હોય છે એમાં વિષ આપવાનું લખેલું હોય છે ચંદ્રહાસને. તો આ રીતે આપણી કથા છે એ ખૂબ જ આકર્ષાય, આપણને ખૂબ જ ગમે, આપણે વાંચી શકીએ એવી છે. તો તમે જો કે એનો આરંભ છે એ ઘોડાને વખાણથી થાય છે, વિષ્યા કરે છે, ઉપવનમાં આવેલી છે કોંતરપુરમાં, અને એ સમયે ત્યાં જ ચંદ્રહાસ સુતેલો છે અને એના વખાણ શરૂ થાય છે. તો આપણે આ રીતે વિષય વસ્તુ આપીશું. પ્રેમાનંદના ચંદ્રહાસ આખ્યાનના કડવા 15માં પ્રધાન દુષ્ટ બુદ્ધિ છે, જેને મરી ગયેલો સમજતો હતો તે ચંદ્રહાસ જીવતો છે એ જાણી તેને મારવા તત્પર બને છે. દુષ્ટ બુદ્ધિ છે એ વિષ્યાનો પિતા છે અને ચંદ્રહાસથી ખૂબ જ તે ગુસ્સે થયેલો છે. ચંદ્રહાસ તેને વિઠોલ ગમતું નથી એટલે પહેલા એને મારી નાખવાના ઘણા બધા ષડયંત્ર રચેલા, પણ પછી ખબર પડી કે ચંદ્રહાસ તો જીવિત છે, હવે તેને મારી નાખવાનો તો પેત્રો કરે છે. ચંદ્રહાસને વિષ આપવા પોતાના પુત્ર મદનને લખેલો પત્ર તેની સાથે જ રવાના કરે છે. તો બીજું કે ચંદ્રહાસ છે એને જ એક પત્ર આપે છે અને એ પત્ર મદનને આપવા માટે કહે છે અને એને જ મારી નાખવા માટેનું આમાં પત્રમાં લખાણ છે. તો એ રીતે કૌતલપુરના આ પાદરે પહોંચી ચંદ્રહાસ વિશ્રામ કરે છે. તે સમયે દુષ્ટ બુદ્ધિની વિષ્યા નામે પુત્રી સખીઓ સાથે ઉપવનમાં આવે છે. તો દુષ્ટ બુદ્ધિ એ કૌતલપુરનો એ પ્રધાન છે, રાજા છે, અને એની સાથે વિષ્યા છે. તો વિષ્યા છે એની પુત્રી છે, ઉપવનમાં આવે છે અને એવા સમયે ત્યાં ચંદ્રહાસને જોઈ મુગ્ધ થઈ જાય છે, મોહી જાય છે. ખૂબ જ સુંદર એવો યુવક છે. યુવક સહજ આવેશમાં વિષ્યા ચંદ્રહાસ પર મોહિત થાય છે. આ કડવામાં પ્રેમાનંદે તેનું રસિક વર્ણન કર્યું છે. ખૂબ જ આમ આકર્ષાય આપણે, અને એનું વર્ણન એટલું સુંદર તેમણે કર્યું છે કવિએ પ્રેમાનંદે. તો ખૂબ જ રસ ઉત્પન્ન થાય તેવું છે. ચંદ્રહાસને મુગ્ધ ભાવે નિરખતી વિષ્યા સુતેલા ચંદ્રહાસની કમરમાં બાંધેલો પત્ર હળવેથી શેરવી દે છે. હળવેથી પોતાના હાથમાં લે છે. ચંદ્રહાસ જાગી ન જાય. ચંદ્રહાસને મારી નાખવાની પિતાની યોજના વિશે વાંચીને તે ચંદ્રહાસને ઉગારવા એક નેત્રનું કાજળ અને બીજા નેત્રના જળ પર તણા વડે વિષને બદલે વિષ્યા લખી નાખે છે. ચંદ્રહાસને ઉગારી લે છે. એવી હાજર બુદ્ધિનું આ કડવું પ્રેમાનંદની સર્જન શક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કથા વસ્તુ છે. ચંદ્રહાસ એક એવો સુંદર યુવક છે અને એને મારી નાખવા માટે દુષ્ટ બુદ્ધિ એ જ પત્ર જે છે મારી નાખવાનો મદન પાસે મોકલે છે અને એ પત્ર છે પાછો કોને? ચંદ્રહાસના હાથે જ મોકલે છે અને એમાં શું લખે છે કે આવેલ યુવકના રૂપ રંગ ન જોશો, એને મારી નાખજો, તત્કાળ વિષ આપો. તો વિષ એટલે ઝેર આપીને મારી નાખવાનું કહે છે. ગરલ, ઝેર, વિષ. તો એની અંદર આપીને તો વિષ્યાએ આ પત્ર ધીમે રહીને જોયો. એને લાગ્યું કે અમારા પિતાનું ષડયંત્ર છે, આ ચંદ્રહાસને કેવી રીતે બચાવવું. તો એને વિચાર આવે છે, હાજર બુદ્ધિ છે. તો એક આંખમાંથી કાજળ કાઢે છે, આંજણ, અને એક આંખમાંથી તે આંસુ કાઢે છે અને એક ટણકું લે છે અને વિષની જગ્યાએ શું લખી નાખે છે? વિષ્યા. તો આ રીતે એના લગ્ન થાય વિષ્યા સાથે ચંદ્રહાસના. એવું તે કાર્ય કરે છે અને ઘરે જઈને પછી રાહ જોવે છે કે હમણાં એ આવશે જાણ લઈને અને મદન એના લગ્ન કરાવી દેશે. એનો સગો ભાઈ છે મદન. તો અહીંયા રાગ કોળી છે. વિષ્યાએ વિમાસી જોયું કે પુરુષને નરકો અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ સરસ્યો એના જેવું. જ્યારે વિષ્યાએ પોતાની સખીઓ સાથે ઉપવનમાં આવી છે ત્યારે ચંદ્રહાસને જુએ છે સુતેલો. એની બાજુમાં એનો ઘોડો ઉભેલો છે અને કહે છે કે આવો પુરુષ તો મેં ક્યાંય જોયો છે. નિર્ભય એટલે જો આવો પુરુષ હું જોઉં છું એવા અન્ય પશુઓ, પક્ષી, માનવ મેં આવું આના જેવું રૂપ ક્યાંય જોયું જ નથી. રખે ચતુર તુરી કહેતો સ્વામી, જાગશે તો શું થશે, નિંદ્રા અવસ્થી કેમ ઉઠાડો, પછી શું કહેવાશે. રખે એટલે કદાચ આજે ચતુર તુરી, ચતુર એટલે ચાલાક, તુરી એટલે ઘોડો. તો તુરી, અશ્વ, ઘોડો, સેંધવ, આ બધાના પર્યાય શબ્દ છે. તો લખી લેજો વિદ્યાર્થી મિત્રો. તુરી એટલે એનો પર્યાય ઘોડો, અશ્વ, સેંધવ, આ એના પર્યાય શબ્દ છે. તો ઘોડો કદાચ એના સ્વામીને જગાડી દેશે તો
નિંદ્રામાંથી તે જાગી જશે ને ઉઠી જશે તો પછી શું કહેવાશે? હું એને શું કહીશ? કેવી રીતે વાત કરીશ? તો એને ડર લાગે છે કે આ ઘોડો એના સ્વામીને જગાડી દેશે. વફાદાર હોય છે પ્રાણી, તો ઘોડો હળાહળ કરી અથવા પગ અડાડી એના સ્વામીને જગાડી દેશે તો જાગી તો જશે ચંદ્રા, પણ એ મારી સામે જાગી જશે ને મને પ્રશ્ન કરશે અથવા તો કંઈ કહેશે તો હું જવાબ કેવી રીતે આપીશ? હે અશ્વ, તું અતિ અનુપમ, તારો રોગ માગી લેવ છું માનીની રખે કરતો સ્વામીને જાણ. કહે છે કે તું તારા સ્વામીને જાણ ન કર, કારણ કે તું તો ખૂબ જ સુંદર દેખાય છે, અનુપમ, જેની જોડે કોઈ ના આવે. અશ્વ, તુરી, અશ્વ, ઘોડો, એના પર્યાય શબ્દ ઘોડું. તું તો ખૂબ જ સુંદર છે અને તારી જોડે કોઈ આવે જ નહીં અને તું સ્વામીને રખે તું જાણ ન કર. હું માનીની એટલે કોણ છે? વિષ્યા. હું વિષ્યા કહું છું કે તારા સ્વામીને તું જગાડીશ નહીં. તો જગાડવાની પહેલાં તું ન પાડીશ, જાગીને તું સારું, પણ વખાણ કરીશ. રખે કરતો સ્વામીને જાણ, તારે રત્ન જડિત મૂક મોડો. તો અહીંયા મૂક મોડો શબ્દ આપેલો છે. તમે જો કે મૂક મોડો, ઉદ્યાચર, ઉદ્યો, ભાણ, આ બધા પર્યાય શબ્દ પણ છે, શબ્દ સમૂહ પણ છે. તો ટીક કરતા જજો વિદ્યાર્થી. પશુને જે બાંધેલું હોય, ખોદીને એને બાંધેલું હોય એને પલાણ કહેવાય છે. બીજું કે શું કહે છે કે તું જાણ ન કરતી, મૂક મોડો. તો મોઢા પર બાંધવામાં આવેલું રત્ન જડિત છે, રત્નથી જડેલું છે. ઉદ્યાચર, ઉદ્યો, ભાણ, પર્વત પર ભાણ એટલે સૂર્ય ઉગી રહ્યો છે. તો ભાણના પર્યાય શબ્દ એટલે કોણ? તો ભાણ એટલે સૂર્ય, ભાસ્કર, રવિ, ઘણા બધા પાસે શબ્દ છે પર્યાય શબ્દ. તો મુખ મોઢું કેવું છે એનો? ઘોડાના મોઢા પર બાંધવાનું. તો રત્ન જડિત છે અને જેના પર આ સૂર્ય ઉગ્યો છે તો ઉદ્યાચર પર્વત છે, જેના પર આ સૂર્ય ઉગ્યો છે. પેગડા, પેગડા એટલે જે ઘોડેસવાર હોય પોતાના પગ રાખે એને પેગડા કહેવાય. તો શબ્દ સમાન શબ્દ છે. તારા પરમ મનોહર, મનને હરવે તેવા છે. અને રત્ન જડિત પલાણ પણ છે. પલાણ એટલે બેસવાની જે સીટ હોય, આપણે બેસવાનો જે ભાગ છે ઘોડેસવાર, એને પલાણ કહેવાય. તો પેગડા, પલાણ, મુખ મોડો આ બધા શબ્દ સમૂહ છે. એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયને જોઈ, એકદમ ચંચળ એવા નયનોથી તેણે ચંદ્રહાસને જોયો. રખે સખી સૈયર આપણી છુપી રહીને જોઈ છે આજુબાજુ કે મને કોઈ જોતું નથી, કોઈ જોઈ લેશે તો શું થશે, શું વિચારશે? એટલે રખે એટલે કદાચ, સખી સૈયર આપણી એટલે મારી, છુપી રીતે મને જોતી તો નથી ને. નેપુર, જાંજળ, અણવટ, વિછિયા, સોનીએ આભ ઘડિયા, મતલબ એ આજુબાજુ જે જુએ છે કે એની સખીઓ તેને છુપાઈને જોઈ તો નથી. બીજું એની જે આભૂષણો પહેરે છે તે કયા કયા છે? તો નેપુર એટલે જાંજર, સ્ત્રીને પહેરવાનું કરેલું છે. જાંજર, અણવટ એટલે સ્ત્રીઓના જે પગમાં જે અંગૂઠામાં પહેરવાનું હોય કરેલું. અને વિછિયા તો પગની જે આંગળી હોય એને પહેરવાનું હોય એને વિછિયા કહેવાય. તો અણવટ, વિછિયા આ બધું આભૂષણ. અને સોનીએ આભ ઘડિયા, ખૂબ જ ખુશ થઈને તેણે આ આભૂષણ બનાવ્યું.